તો રાજ્યમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટામાં માવઠાથી નુકસાન થયું છે। મોટી પાનેલીમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તલ, મગ, અડદ અને બાજરીના પાકને નુકસાન થયું છે। મોટી પાનેલી સહકારી મંડળીએ સર્વેની માંગ કરી છે। સરકારમાં પત્ર લખી સર્વે કરાવવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આગામી 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ એ પાક ઉપર પાણી ફરી વળ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદને કારણે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, હરિયાસણ, સાતવડી, કોલકી, ભાયાદર, ઉપલેટા જેવા ગામોમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે તલ, મગ, અડદ, બાજરી, ડુંગળી જેવા પાકોને આ કમોસમી વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે।